જસદણ કન્યા છાત્રાલયમાં થયેલા દુષ્કર્મ મામલામાં એક મોટા સમાચાર અત્યારે આવ્યા છે અને આ મોટા સમાચાર આરોપી પરેશ રાદડિયાને લઈને છે। આરોપી ગમે તે સમજે કે હું બહુ મોટો નેતા છું અને બહુ મોટા નેતાઓના મારા ઉપર 4 હાથ છે, પણ કાનૂનથી આગળ કોઈ નથી હોતું। આગોતરા જામીન રદ થયા બાદ પરેશ રાદડિયાને લઈને હવે નવા કયા સમાચાર આવ્યા છે જાણીશું આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જસદણની આટકોટની કન્યા છાત્રાલયની અંદર થયેલા દુષ્કર્મ મામલાને લગભગ 1 મહિનો 15 દિવસનો સમય વીતી ચૂક્યો છે। આ મામલાની અંદર આરોપી મધુ ટાઢાણી તો પકડાઈ ગયો હતો, પરંતુ જે બીજો આરોપી છે પરેશ રાદડિયા તે હજી સુધી પકડાયો નહોતો। તેને આગોતરા જામીન રાજકોટની કોર્ટની અંદર ફાઇલ કર્યા હતા। આગોતરા જામીન રદ પણ થયા અને આજે એવું અત્યારે જ અમારા સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તેના પ્રમાણે પરેશ રાદડિયા જે છે તેને પકડી લેવામાં આવ્યો છે। પોલીસ સ્ટેશન આટકોટ પોલીસ સ્ટેશનમાં પરેશ રાદડિયા અત્યારે ત્યાં હાજર છે અને હવે એ હાજર થયો છે કે પોલીસે તેને પકડ્યો છે તે પણ આપણે જણાવીશું, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ આવી રહ્યો છે કે સતત નિર્ભય ન્યૂઝ કહી રહ્યું હતું કે પરેશ રાદડિયા જેના લોકેશન પણ પોલીસ ટ્રેસ કરી રહી હતી, પરંતુ તેના ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાના હાથ હોવાના કારણે પોલીસ તેને પકડતી ન હતી કે પછી પોલીસને પકડવો નહોતો। આ એક સૌથી મોટો સવાલ અહીંયા આગળ ઊભો થઈ રહ્યો હતો અને આખરે જામીન જે આગોતરા જામીન એને કોર્ટની અંદર મૂક્યા હતા તે આગોતરા જામીન રદ થયા બાદ આજે પરેશ રાદડિયાને હવે આ મામલાની અંદર દુષ્કર્મના મામલાની અંદર પકડી લેવામાં આવ્યો છે। હવે પરેશ રાદડિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તેના રિમાન્ડ કદાચ પોલીસ માંગી શકે અને રિમાન્ડ માંગે તો તે કઈ જગ્યાએ ક્યાં આગળ દુષ્કર્મ કર્યું હતું તેની દરેક ડિટેલ્સ જે દીકરીએ આપી છે તે દીકરીની ડિટેલ્સ સાથે તેને ક્રોસ વેરીફાઈ કરવામાં આવે અને ત્યારબાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવે। પહેલા જ મધુ ટાઢાણીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યું છે। આ આખા મામલાની અંદર હવે જે ચાર્જશીટ છે તે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવશે, કારણ કે 60 દિવસનો આમ તો સમય મળતો હોય છે પોલીસને ચાર્જશીટ રજૂ કરવા માટે, પરંતુ લગભગ 1 મહિનો ને 15 દિવસનો સમય વીત્યા બાદ પરેશ રાદડિયા પકડાયો છે, એટલે પોલીસ હવે ચાર્જશીટ ટાઈમસર કરે છે કે પછી મોડી કરે છે તેના ઉપર પણ અમારી નજર રહેશે। પરંતુ આપને જણાવી દઈએ કે આખરે પરેશ રાદડિયા જે અત્યાર સુધી ભાગતો ફરી રહ્યો હતો તે પરેશ રાદડિયાને પોલીસે પકડી લીધો છે। હવે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ પણ પોલીસ દ્વારા લેવામાં આવી શકે છે। પણ સૌથી મહત્વની વાત અહીંયા આગળ કે દીકરીએ જે આરોપ લગાવ્યો હતો એ મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા ઉપર આરોપ લગાવ્યો હતો તેના ઉપર હવે પોલીસ જે છે એ ક્રોસ ચેક કરીને આ જે દીકરીએ આરોપ લગાવ્યા છે તે આરોપને કઈ રીતે સાબિત કરવા તે હવે પોલીસ આગળ ઇન્વેસ્ટિગેશનમાં નક્કી કરી શકે અને પોતે ચાર્જશીટ પણ ફાઇલ આની અંદર આજ આખા ઇન્વેસ્ટિગેશનના આધાર ઉપર કરી શકે। આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।